જગતના નાથ ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે યોજાતી હોય છે અને દર વર્ષે લોકો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાતા હોય છે। આ વર્ષે 16 જુલાઈના રોજ રથયાત્રા નીકળશે, જેમાં આ વખતે પણ લોકો હજારોની સંખ્યામાં જોડાશે। રથયાત્રા નીકળે તે પહેલા તૈયારીઓનો દોર શરૂ થયો છે। આજે વડોદરા શહેરના ઇસ્કોન મંદિરમાં જગન્નાથજીનો રથ બહાર કાઢવામાં આવ્યો છે। આ રથનો રંગરોગાન કરી જ્યાં પણ રિપેરિંગની જરૂર હશે તે રિપેરિંગ કરવામાં આવશે, સાથે મંદિરનું પણ રિનોવેશન કરી રંગરોગાન કરવામાં આવશે। ગત વર્ષે 40 ટન શીરો અને 2 ટ્રક ભરી કેળાનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો। આ વર્ષે પણ 40 ટનથી વધુ શીરો બનાવવાની આશા છે। ખાસ કરીને રશિયા અને યુક્રેનથી 12 જેટલા લોકોની ટીમ દર વર્ષે જોડાતી હોય છે। 16 જુલાઈના રોજ જ્યારે ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળશે ત્યારે લોકોને આ રથ ખેંચવાનો મોકો મળશે। ભક્તિનો દિવસ બધા જ લોકો માટે ખુશી લાવશે। હરે કૃષ્ણ। આજે આપણે વડોદરા મંદિરમાં રથને બહાર કાઢ્યો છે અને આજે એને ધોવામાં પણ આવ્યો છે। હવે આની ઉપર કલર કામ થશે, પેઇન્ટિંગ થશે અને જે રિનોવેશન જે છે કંઈ તૂટી ફૂટી ગયું એને સુધારવામાં આવશે અને પછી આપણે 29 તારીખે છે ભગવાન જગન્નાથને બહાર કાઢવામાં આવશે। જગન્નાથ બલદેવ સુભદ્રા દેવી અને સુદર્શન ચક્ર એમને સ્નાન કરવામાં આવશે અને પછી અષાઢી બીજ સુધી ભગવાન છે એ શયન મતલબ કોઈને દર્શન આપશે નહીં અને 16 તારીખે 16 જુલાઈએ છે રથયાત્રા થવાની છે વડોદરામાં ઇસ્કોન મંદિર તરફથી। આ વખતે 45મી રથયાત્રા છે। તો આ બધાએ રથયાત્રામાં તો એટલા વર્ષથી વડોદરા આખું ભાગ લઈ રહ્યું છે અને એ રીતે આ વખતે પણ રથયાત્રા ભવ્ય રીતે થશે। કેટલું પ્રસાદ બનાવવામાં આવશે, કઈ રીતની તૈયારીઓ કરવામાં આવશે? હા, તૈયારીઓમાં એક તો દર વર્ષે સંખ્યા વધતી જાય છે। ગયા વખતે અમે 40,000 કિલો 40 ટન શીરો બનાવ્યો હતો, સાથે 2 ટ્રક કેળા અને એ બધી વસ્તુ તો હોય જ છે। પ્રસાદ વિતરણ તો દર વર્ષે વધતું જ જાય છે અને એ રીતે લોકો જે ભાગ લઈ રહ્યા છે એમની પણ સંખ્યા વધતી જાય છે। તો દર વર્ષે 10% તો વધારો થતો જ હોય છે સંખ્યામાં, પ્રસાદ વિતરણમાં, બધી વસ્તુમાં વધારો થતો હોય છે અને હવે તો લોકો પણ વધારેમાં વધારે મોટી સંખ્યામાં જોડાઈ જ રહ્યા છે। વર્ષે વર્ષે લોકો વધી રહ્યા છે। બહારથી કેટલા લોકો આવવાના છે, ખાસ કરીને વિદેશથી આવવાના? બહારથી અત્યારે તો અમારા મંદિરના પ્રેસિડેન્ટ છે, અમેરિકામાં છે, એ પણ પોતે આવી શકે અને બીજા પણ ખાસ કરીને રશિયા અને યુક્રેનના ભક્તો છે હંમેશા ભાગ લેવા આવતા હોય છે રથયાત્રામાં અને અત્યારે એ લોકો બહાર ગયા છે પણ દર વર્ષે અમારી રથયાત્રામાં રશિયા અને યુક્રેનના ભક્તો ભાગ લેતા હોય છે। કેટલા લોકો હોય છે? એ લોકોની 10-12 લોકોની ટીમ હોય છે। આ વખતે કંઈક નવું થવાનું છે રથયાત્રામાં, ભક્તો માટે કંઈક અચંબો રથયાત્રા અને ઉત્સવ, કોઈ પણ ઉત્સવ છે હાલાકી દર વર્ષે હોય છે પણ છતાં પણ એમાં નવીનતા હોય છે। મતલબ એમાં એવું કંઈ નવું એ રીતે નથી હોતું પરંતુ નવીનતા હંમેશા છે। ભગવાનની રથયાત્રા કે ઉત્સવો છે એમાં નિત્ય નૂતનતાનો તો અનુભવ દરેકને થવાનો જ છે। તમારું નામ? મારું નામ છે ડૉક્ટર દામોદર ચૈતન્ય દાસ।